નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃતની અંદર ચેપ્ટર 4 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે દશકમ ધર્મ લક્ષણમ, એટલે કે ધર્મના 10 લક્ષણો. દશકમ એટલે 10, ધર્મ એટલે ધર્મના અને લક્ષણમ એટલે લક્ષણો. ધર્મના 10 લક્ષણો. તો મિત્રોની પ્રસ્તાવના આપણે જોઈએ. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે વેદો પછીનું જે જ્ઞાન છે તે. શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત થયેલું છે, એટલે જુદું થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ એટલે બદલાય નહીં તેવું ધર્મ સાહિત્ય છે. આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતા શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે, જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. આ પાઠના શીર્ષક તરીકે આપવામાં આવેલો શ્લોક પણ આવો જ છે. આ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે. ધૃતિ એટલે ધીરજ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો એટલે કે શ્લોકો પણ સાથે મૂકવામાં આવ્યા છે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત રીતે ઉદ્ધૃત થતા રહ્યા છે. બધા પદ્યોનો અનુષ્ટુપ છંદ છે. તો મિત્રો, આ આપણે કાવ્યની પ્રસ્તાવના જોઈ. દશકમ ધર્મ લક્ષણમ એટલે કે ધર્મના 10 લક્ષણો છે. ત્યારબાદ મિત્રો આપણે શ્લોકોની સમજૂતી જોઈએ. ધૃતિ, ક્ષમા, દમઃ, અસ્તેયમ, શોચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ,
અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધૃતિ ક્ષમા દમઃ અસ્તેયમ શોચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્ય અક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. તો મિત્રો સમજૂતી જોઈએ. ધર્મ લક્ષણમ, ધર્મ એટલે કે ધર્મના, ધર્મ એટલે કે ધર્મના, ધર્મ એટલે ધર્મના. દશકમ એટલે કે 10, દશકમ એટલે 10, દશકમ એટલે 10. લક્ષણમ એટલે લક્ષણો છે, લક્ષણમ એટલે લક્ષણો છે. ધર્મ દશકમ લક્ષણમ, ધર્મ એટલે ધર્મના, દશકમ એટલે 10 અને લક્ષણમ એટલે લક્ષણો છે. ધર્મ લક્ષણમ દશમ એટલે ધર્મના 10 લક્ષણો છે. ધર્મ લક્ષણમ દશકમ એટલે ધર્મના 10 લક્ષણો છે. ધર્મ લક્ષણમ દશકમ એટલે ધર્મના 10 લક્ષણો છે. એમાં પહેલું ધૃતિ એટલે ધીરજ, ધૃતિહિ એટલે ધીરજ, ધૃતિહિ એટલે ધીરજ. ક્ષમા એટલે કે ક્ષમા, માફ કરી દેવું તે. ક્ષમા એટલે કે ક્ષમા, ક્ષમા એટલે કે ક્ષમા. ક્ષમા એટલે શું? તો કે માફ કરી દેવું તે, ક્ષમા. દમઃ વત્તા અસ્તેયમ. મિત્રો સંધિ છૂટી પડી. દમઃ વત્તા અસ્તેયમ. દમઃ એટલે કે ઇન્દ્રિયોનું દમન, દમઃ એટલે ઇન્દ્રિયોનું દમન. આપણે મન પર જે કંટ્રોલ રાખીએ છીએ, મનને જે કાબૂમાં રાખીએ તેને દમ કહેવાય મિત્રો. દમઃ એટલે ઇન્દ્રિયોનું દમન. દમઃ વત્તા અસ્તેયમ. મિત્રો સંધિ છૂટી પડી. દમઃ વત્તા અસ્તેયમ. દમઃ એટલે કે ઇન્દ્રિયોનું દમન અને અસ્તેય એટલે ચોરી ન કરવી. અસ્તેયમ એટલે ચોરી ન કરવી. અસ્તેયમ એટલે ચોરી ન કરવી. અસ્તેયમ એટલે ચોરી ન કરવી. શોચમ વત્તા ઇન્દ્રિય નિગ્રહ. મિત્રો સંધિ છૂટી પડે. શોચમ વત્તા ઇન્દ્રિય નિગ્રહ. શોચમ એટલે શુદ્ધિ અથવા સ્વચ્છતા. શોચમ એટલે શુદ્ધિ અથવા સ્વચ્છતા. શોષમ એટલે શુદ્ધિ અથવા સ્વચ્છતા. ઇન્દ્રિય નિગ્રહ. શોચમ વત્તા ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનું દમન. ધી. ધી એટલે કે બુદ્ધિ. ધી, ધીહિ વત્તા વિદ્યા. ધીહિ એટલે બુદ્ધિ. ધીહિ એટલે બુદ્ધિ. વિદ્યા એટલે વિદ્યા અથવા જ્ઞાન. વિદ્યા એટલે વિદ્યા અથવા જ્ઞાન. ધી એટલે બુદ્ધિ અને વિદ્યા એટલે જ્ઞાન. ધી એટલે બુદ્ધિ અને વિદ્યા એટલે જ્ઞાન. સત્યમ વત્તા અક્રોધો. સત્યમ એટલે કે સત્ય અને અક્રોધો એટલે ક્રોધનો અભાવ. અક્રોધો એટલે ક્રોધનો અભાવ. સત્યમ એટલે સત્ય અને અક્રોધો એટલે ક્રોધનો અભાવ. મિત્રો ફરીવાર જોઈએ. ધર્મ એટલે ધર્મના, દશકમ એટલે 10, લક્ષણમ એટલે લક્ષણો છે. દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો છે. દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો છે. તો 1 નંબર લેવાનો મિત્રો. ધર્મના 10 લક્ષણો છે. પહેલું ધૃતિહિ. ધૃતિ એટલે ધીરજ. ધૃતિ એટલે ધીરજ. ધૃતિહિ તો ધૃતિ એટલે ધીરજ. ક્ષમા. ક્ષમા એટલે ક્ષમા અથવા માફ કરી દેવું તે. ક્ષમા એટલે ક્ષમા અથવા માફ કરી દેવું તે. દમઃ વત્તા અસ્તેયમ. દમઃ
એટલે કે ઇન્દ્રિયોનું દમન. દમઃ એટલે ઇન્દ્રિયોનું દમન. અને અસ્તેયમ એટલે ચોરી ન કરવી. અસ્તેયમ એટલે ચોરી ન કરવી. શોચમ વત્તા ઇન્દ્રિય નિગ્રહ. શોચમ એટલે કે શુદ્ધિ અથવા સ્વચ્છતા. શોચમ એટલે શુદ્ધિ અથવા સ્વચ્છતા. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો ઉપરનો કાબુ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપરનો કાબુ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપરનો કાબુ. ધીહિ વત્તા વિદ્યા. ધી એટલે કે બુદ્ધિ. ધી એટલે બુદ્ધિ. ધી એટલે બુદ્ધિ. વિદ્યા એટલે વિદ્યા અથવા જ્ઞાન. વિદ્યા એટલે વિદ્યા અથવા જ્ઞાન. ધીહિ વત્તા વિદ્યા. ધી એટલે બુદ્ધિ અને વિદ્યા એટલે વિદ્યા અથવા જ્ઞાન. સત્યમ વત્તા અક્રોધો. સત્યમ એટલે સત્ય અને અક્રોધો એટલે ક્રોધનો અભાવ. સત્યમ એટલે સત્ય અને અક્રોધો એટલે ક્રોધનો અભાવ. તો મિત્રો જોઈએ, ધર્મના 10 લક્ષણો છે. ધર્મના 10 લક્ષણો છે. ધીરજ, ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, ચોરી ન કરવી, શુદ્ધિ અથવા સ્વચ્છતા, ઇન્દ્રિયો ઉપરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા અથવા જ્ઞાન, સત્ય અને અક્રોધ. ધર્મના 10 લક્ષણો છે. કયા કયા? ધીરજ, ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, ચોરી ન કરવી, શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપરનો કાબુ, બુદ્ધિ, જ્ઞાન, સત્ય અને ક્રોધનો અભાવ. તો મિત્રો અહીંયા પહેલો શ્લોક પૂરો થાય. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. હવે જે ધર્મના જે 10 લક્ષણો છે એ એક એક લક્ષણને આપણે વિસ્તારથી સમજવાનું છે. ધૃતિહિ. ધૃતિ એટલે કે ધીરજ. ધૃતિહિ. ધૃતિ એટલે કે ધીરજ. ધૃતિહિ. ધૃતિ એટલે ધીરજ. ધૃતિહિ. ધૃતિ એટલે કે ધીરજ. ધૃતિહિ. ધૃતિ એટલે કે ધીરજ. ધૃતિ નામ સુખ દુઃખી યયા ન આપનોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો ય ઇચ્છેદ ગતિમ આત્મનઃ. ધૃતિ નામ સુખે દુઃખે યયા ન આપનોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો ય ઇચ્છેત ગતિ આત્મનઃ. તો મિત્રો જોઈએ, ધૃતિ એટલે ધીરજ. ધૃતિ એટલે કે ધીરજ. ધૃતિ નામ એટલે કે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. ધૃતિ નામ એટલે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. ધૃતિ નામ એટલે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. ધૃતિ નામ એટલે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. સુખે દુઃખી એટલે સુખ અને દુઃખમાં. સુખે દુઃખી, સુખ દુઃખમાં. સુખે દુઃખી એટલે સુખ અને દુઃખમાં. વિક્રિયામ એટલે વિકૃતિ. વિક્રિયામ એટલે વિકૃતિ. વિક્રિયામ એટલે કે વિકૃતિ. વિક્રિયામ એટલે કે વિકૃતિ. ન આપનોતી એટલે પામતો નથી. ન આપનોતી એટલે પામતો નથી. અને યયા એટલે જેમ. આને મિત્રો પહેલો નંબર લેવાનો હતો. યયા એટલે જેમ. ફરીવાર મિત્રો જોઈએ, યયા એટલે જેમ. ધૃતિ નામ એટલે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. યયા એટલે જેમ. ધૃતિ નામ એટલે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. સુખે દુઃખે એટલે સુખ દુઃખમાં. સુખે દુઃખે એટલે સુખ દુઃખમાં. વિક્રિયામ એટલે વિકૃતિ. વિક્રિયામ એટલે વિકૃતિ. ન આપનોતી એટલે પામતો નથી. ન આપનોતી એટલે પામતો નથી. જેમ ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર વિકૃતિ પામતો નથી. જેમ
ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર સુખ દુઃખમાં વિકૃતિ પામતો નથી. જેમ ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર સુખ દુઃખમાં વિકૃતિ પામતો નથી. તામ એટલે કે તેનું. ગતિ આત્મનઃ, ગતિમ આત્મનઃ, ગતિમ આત્મનઃ. બીજી લાઈનના મિત્રો બીજીથી ક્રમ આપીએ છીએ પહેલેથી. ગતિમ એટલે કે પોતાની પ્રગતિ ઈચ્છનાર. ગતિમ આત્મનઃ, પોતાની પ્રગતિ ઈચ્છનાર. ગતિમ આત્મનઃ એટલે પોતાની પ્રગતિ ઈચ્છનાર. ગતિમ આત્મનઃ એટલે પોતાની પ્રગતિ ઈચ્છનાર. પ્રાજ્ઞો, પ્રાજ્ઞો એટલે કે જ્ઞાનીઓએ. પ્રાજ્ઞો એટલે જ્ઞાનીઓએ. પ્રાજ્ઞો એટલે જ્ઞાનીઓએ. સદા એટલે હંમેશા. સદા એટલે હંમેશા. સદા એટલે કે હંમેશા. તામ એટલે કે તેનું અથવા ધીરજનું. તામ એટલે તેનું એટલે કે ધીરજનો. તામ એટલે કે તેનું એટલે કે ધીરજનો. ઈચ્છેત અથવા ભજતે. ભજેત એટલે કે સ્વીકાર કરવો અથવા ઈચ્છા કરવી જોઈએ. ભજેત એટલે સ્વીકાર કરવો અથવા ઈચ્છા કરવી જોઈએ. ઈચ્છેત એટલે ઈચ્છા કરનાર. ઈચ્છેત એટલે કે ઈચ્છા કરનાર. પોતાની પ્રગતિની ઈચ્છા કરનાર તેનું ધીરજનું ભજેત એટલે સ્વીકાર કરવો જોઈએ. મિત્રો થોડા ક્રમ આડાવડા થયા છે, આપણે ફરીવાર જોઈએ છીએ. બીજી લાઈનના ફરીવાર જોઈએ. ગતિમ આત્મનઃ એટલે કે પોતાની પ્રગતિ. ગતિમ આત્મનઃ એટલે પોતાની પ્રગતિ. ગતિમ આત્મન એટલે પોતાની પ્રગતિ. યહ એટલે કે જે પોતાની પ્રગતિ ઈચ્છે છે. જે પોતાની પ્રગતિ ઈચ્છે એટલે કે ઈચ્છનાર. પોતાની પ્રગતિ ઈચ્છનાર. પ્રાજ્ઞો એટલે જ્ઞાનીએ. પ્રાજ્ઞો એટલે જ્ઞાનીએ. પોતાની પ્રગતિ ઈચ્છનાર જ્ઞાનીએ. સદા એટલે હંમેશા. સદા એટલે હંમેશા. તામ એટલે તેનું એટલે કે ધીરજનો. તામ એટલે તેનું એટલે કે ધીરજનો. અને ભજેત એટલે સ્વીકાર કરવો જોઈએ. ભજેત એટલે સ્વીકાર કરવો જોઈએ. મિત્રો જોઈએ, ધૃતિ એટલે કે ધીરજ. ધૃતિ એટલે ધીરજ. ધૃતિ નામ એટલે ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. ધૃતિ નામ ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર. સુખે દુઃખે એટલે સુખ દુઃખમાં. સુખે દુઃખે એટલે સુખ દુઃખમાં. યયા એટલે કે જેમ. યયા એટલે જેમ. વિક્રિયામ એટલે કે વિકૃતિ. વિક્રિયામ એટલે વિકૃતિ. ન આપનોતી એટલે પામતો નથી. ન આપનોતી એટલે પામતો નથી. ધૈર્યશીલ વ્યક્તિ જેમ ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર સુખ દુઃખમાં વિકૃતિ પામતો નથી. જેમ એ એટલે જેમ. મિત્રો પહેલો ક્રમ લેવાનો છે. જેમ ધૈર્યશીલ વ્યક્તિ સુખ દુઃખમાં ખરેખર વિકૃતિ પામતો નથી, તેમ તેમ ગતિમ આત્મનઃ. બીજી લાઈનના બીજી વાર ક્રમ આપી છે. એટલે પોતાની પ્રગતિ ઈચ્છનાર. ગતિમ આત્મન. ગતિ આત્મનમ. આત્મનમ એટલે પોતાની અને ગતિ એટલે પ્રગતિ. ઈચ્છેદ એટલે ઈચ્છનાર. પોતાની પ્રગતિ ઈચ્છનાર. ગતિ આત્મન એટલે પોતાની ગતિ. ઈચ્છેદ એટલે ઈચ્છનાર. પ્રાજ્ઞો એટલે જ્ઞાનીઓએ. પ્રાજ્ઞો એટલે જ્ઞાનીઓએ. સદા એટલે હંમેશા. સદા એટલે હંમેશા. તામ એટલે તેનું એટલે કે ધીરજનું. તામ એટલે તેનું અથવા ધીરજનું. અને ભજેત એટલે સ્વીકાર કરવો જોઈએ. ભજેત એટલે સ્વીકાર કરવો જોઈએ. ધૈર્યશીલ વ્યક્તિ ખરેખર સુખ દુઃખમાં વિકૃતિ પામતો નથી. પોતાની પ્રગતિ ઈચ્છનાર જ્ઞાનીઓએ હંમેશા ધીરજનો સ્વીકાર કરવો
જોઈએ. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક ક્ષમા. ક્ષમા એટલે કે માફ કરવું તે. ક્ષમા. ક્ષમા એટલે કે માફ કરવું તે. ક્ષમા. ક્ષમા એટલે કે માફ કરવું તે. ક્ષમા ખડગઃ કરી યસ્ય કિમ કરિષ્યંતિ દુર્જનઃ અતૃણે પતિતો વહિની સ્વયં એવ ઉપશામ્યતિ. ક્ષમા ખડગઃ કરી યસ્ય કિમ કરિષ્યતિ દુર્જન અતૃણે પતિતો વહિની સ્વયં એવ શામ્યતિ. યસ્ય એટલે કે જેના. યસ્ય. યસ્ય એટલે કે જેના. યસ્ય એટલે કે જેના. યસ્ય એટલે કે જેના. કરી એટલે કે હાથમાં. કરી એટલે હાથમાં. કરી એટલે હાથમાં. યસ્ય કરી એટલે જેના હાથમાં. ક્ષમા ખડગઃ એટલે કે ક્ષમારૂપી તલવાર છે. ક્ષમા એટલે ક્ષમારૂપી અને ખડગ એટલે તલવાર. ક્ષમા એટલે ક્ષમારૂપી અને ખડગ એટલે તલવાર. ક્ષમારૂપી તલવાર છે. યસ્ય કરી ક્ષમા ખડગઃ એટલે જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે. યસ્ય કરી ક્ષમા ખડગઃ એટલે જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે. તેને દુર્જન એટલે કે દુર્જન. તેને દુર્જન. દુર્જન એટલે કે દુર્જન. દુર્જન એટલે કે દુર્જન. કિમ એટલે કે શું. કિમ એટલે કે શું. અને કરિષ્યંતિ એટલે કરી શકવાનો છે. કરિષ્યતિ એટલે કરી શકવાનો છે. કરિષ્યતિ એટલે કરી શકવાનો છે. ફરીવાર મિત્રો જોઈએ. યસ્ય એટલે જેના. યસ્ય એટલે જેના. કરી એટલે હાથમાં. કરી એટલે હાથમાં. ક્ષમા ખડગઃ એટલે ક્ષમારૂપી તલવાર છે. ક્ષમા ખડગઃ એટલે ક્ષમારૂપી તલવાર છે. તેને દુર્જન એટલે તેને દુર્જન. દુર્જન એટલે તેને દુર્જન. કિમ એટલે શું. કિમ એટલે શું. અને કરિષ્યતિ એટલે કરી શકવાનો છે. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરી શકવાનો છે. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરી શકવાનો છે. ત્યારબાદ મિત્રો બીજી લાઈન અતૃણે. અતૃણે એટલે ઘાસ વિનાના. અતૃણે એટલે કે ઘાસ વિનાના. અતૃણે એટલે કે ઘાસ વિનાના. અતૃણે એટલે ઘાસ વિનાના. અતૃણે એટલે કે ઘાસ વિનાના. ઘાસ વિનાના સ્થાનમાં. અતૃણે એટલે ઘાસ વિનાના સ્થાનમાં. પતિતો એટલે પડેલો. પતિતો એટલે પડેલો. પતિતો એટલે પડેલો. વહિની એટલે અગ્નિ. વહિની એટલે અગ્નિ. વહિની એટલે અગ્નિ. સ્વયં એવ ઉપશામ્યતિ. સ્વયં એવ ઉપશામ્યતિ એટલે પોતાની જાતે જ ઓલવાઈ જાય છે. સ્વયં એવ એટલે પોતાની જાતે જ અને ઉપશામ્યતિ એટલે ઓલવાઈ જાય છે અથવા ઠરી જાય છે. બીજી વાર મિત્રો જોઈએ. અતૃણે એટલે ઘાસ વિનાના સ્થાનમાં. અતૃણે એટલે ઘાસ વિનાના સ્થાનમાં. પતિતો એટલે પડેલો. પતિતો એટલે પડેલો. વહિની એટલે અગ્નિ. વહિની એટલે અગ્નિ. સ્વયં એવ શામ્યતિ એટલે પોતાની મેળે જ ઓલવાઈ જાય છે અથવા ઠરી જાય છે. મિત્રો હજી એકવાર જોઈએ. ક્ષમા એટલે કે ક્ષમા. ક્ષમા એટલે કે ક્ષમા. યસ્ય કરી એટલે જેના હાથમાં. યસ્ય કરે એટલે જેના હાથમાં. ક્ષમા ખડગઃ એટલે ક્ષમારૂપી તલવાર છે.
ક્ષમા ગડગહ એટલે ક્ષમારૂપી તલવાર છે. દુર્જન તેને દુર્જન, દુર્જન તેને દુર્જન. કિમ કરિષ્યતિ શું કરી શકવાનો છે? જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેનો દુર્જન શું કરી શકવાનો છે? અતૃણે એટલે ઘાસ વિનાના સ્થાનમાં, અતૃણે એટલે ઘાસ વિનાના સ્થાનમાં. પતિતો એટલે પડેલો, પતિતો એટલે પડેલો. વહિની એટલે અગ્નિ, વહિની એટલે અગ્નિ. સ્વયં એવ શામ્યતિ એટલે પોતાની જાતે જ ઓલવાઈ જાય છે અથવા ઠરી જાય છે. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેનું દુર્જન શું કરી શકવાનો છે? ઘાસ વિનાના સ્થાનમાં પડેલો અગ્નિ પોતાની જાતે જ ઓલવાઈ જાય છે અથવા થઈ જાય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. ચોથો શ્લોક. દમઃ, દમઃ એટલે કે દમનશીલ કરવું તે. દમઃ એટલે કે દમન, દમઃ એટલે કે દમન. ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી તે. દમઃ એટલે કે દમ, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી તે. દમઃ એટલે દમ, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી તે. ન હસ્યતિ મહત્થે વ્યસને ચ ન શોચતિ સવે પરિમિતમ પ્રજ્ઞ સદાંતો દ્વિજ ઉચ્યતે. ન હર્ષયતિ મહત્યર્થે વ્યસને ચ ન શોચતિ સવે પરિમિત પ્રજ્ઞ સદાંતો દ્વિજ ઉચ્યતે. તો મિત્રો સમજૂતી જોઈએ. યહ એટલે કે જે, ય એટલે કે જે, જે મહત્યર્થે, મહત્ય કે જે મોટા કાર્યના પ્રયોજનમાં, મહત્યર્થે એટલે કે જે મોટા કાર્યના પ્રયોજનમાં. મહતી અર્થે, મહતી એટલે મોટા કાર્યના અને અર્થે એટલે પ્રયોજનમાં. મહતી વત્તા અર્થે મિત્રો સંધિ છૂટી પડે. મહતી અર્થે એટલે કે જે મોટા કાર્યના પ્રયોજનમાં. મહતી અર્થે એટલે જે મોટા કાર્યના પ્રયોજનમાં. હર્ષયતિ ન એટલે, હર્ષયતિ એટલે કે આનંદ પામતો અને ન એટલે નથી. હર્ષયતિ એટલે આનંદ પામતો અને ન એટલે નથી. હર્ષયતિ ન આનંદ પામતો નથી. હર્ષયતિ ન એટલે આનંદ પામતો નથી. મહત્યર્થે ન હર્ષયતિ એટલે કે જે મોટા કાર્યના પ્રયોજનમાં આનંદ પામતો નથી. જે મોટા કાર્યના પ્રયોજનમાં આનંદ પામતો નથી. ચ એટલે કે અથવા અને, ચ એટલે કે અથવા અને. વ્યસને એટલે મુશ્કેલીમાં, વ્યસને એટલે કે મુશ્કેલીમાં અને વ્યસને એટલે મુશ્કેલીમાં, વ્યસને એટલે કે મુશ્કેલીમાં. શોચતી ન એટલે કે, શોચતી એટલે કે શોક કરતો અને ન એટલે નથી. ન શોચતી એટલે કે શોક કરતો નથી. ન શોચતી એટલે શોક કરતો નથી. મહત અર્થે એટલે કે જે મોટા કાર્યના પ્રયોજનમાં. મહત અર્થે એટલે કે જે મોટા કાર્યના પ્રયોજનમાં. હર્ષયતિ ન એટલે આનંદ પામતો નથી. હર્ષયતિ ન આનંદ પામતો નથી. ચ એટલે અને અથવા કે. વ્યસને એટલે મુશ્કેલીમાં, વ્યસને એટલે મુશ્કેલીમાં. ન શોચતી એટલે શોક કરતો નથી અથવા ચિંતા કરતો નથી. જે મોટા કાર્યના પ્રયોજનમાં આનંદ પામતો નથી કે મુશ્કેલીમાં શોક કરતો નથી. જે મોટા કાર્યના પ્રયોજનમાં આનંદ પામતો નથી કે મુશ્કેલીમાં શોક કરતો નથી કે ચિંતા કરતો નથી. સ એટલે કે તે, સ એટલે કે તે. વે એટલે કે ખરેખર, વે એટલે ખરેખર. સ એટલે તે અને વે એટલે ખરેખર. તે ખરેખર, સ વે એટલે કે તે ખરેખર. પરિમિત
પ્રજ્ઞ પરિમિત પ્રજ્ઞ એટલે તીવ્ર બુદ્ધિવાળો. પરિમિત પ્રજ્ઞ એટલે તીવ્ર બુદ્ધિવાળો. પરિમિત પ્રજ્ઞ એટલે તીવ્ર બુદ્ધિવાળો. પરિમિતિ એટલે તીવ્ર અને પ્રજ્ઞ એટલે બુદ્ધિવાળો. સ એટલે તે. અને દાંતો એટલે કે દમનશીલ. દાંતો એટલે કે દમનશીલ. દાંતો એટલે કે દમનશીલ. દ્વિજ એટલે બ્રાહ્મણ. દ્વિજ એટલે બ્રાહ્મણ. અને ઉચ્ચતે એટલે કહેવાય છે. ઉચ્ચતે એટલે કહેવાય છે. ફરીવાર મિત્રો જોઈએ. સ એટલે તે. સ એટલે તે. વે એટલે ખરેખર. વે એટલે ખરેખર. તે ખરેખર. પરિમિત પ્રજ્ઞ એટલે તીવ્ર બુદ્ધિવાળો. પરિમિત પ્રજ્ઞ એટલે તીવ્ર બુદ્ધિવાળો. અને દાંતો એટલે દમનશીલ. દાંતો એટલે દમનશીલ. દ્વિજ એટલે બ્રાહ્મણ. દ્વિજ એટલે બ્રાહ્મણ. અને ઉચ્ચતે એટલે કહેવાય છે. ઉચ્ચતે એટલે કહેવાય છે. જે મોટા કાર્યના પ્રયોજનમાં આનંદ પામતો નથી કે મુશ્કેલીમાં શોક કરતો નથી કે ચિંતા કરતો નથી, તે ખરેખર તીવ્ર બુદ્ધિવાળો અને દમનશીલ બ્રાહ્મણ કહેવાય. જે મોટા કાર્યના પ્રયોજનમાં આનંદ પામતો નથી કે મુશ્કેલીમાં શોક કરતો નથી, ચિંતા કરતો નથી, તે ખરેખર તીવ્ર બુદ્ધિવાળો અને દમનશીલ બ્રાહ્મણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે આ જે 4 જે શ્લોકો છે એ શ્લોકોનું ભાષાંતર તમારે લખવાનું છે. તો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.